તો જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી શરૂઆત કરું છું આજનો નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છે અનબોક્સિંગ વિડીયો. હા, જેબ્રોનિકનું સાઉન્ડ સિસ્ટમનું અનબોક્સિંગ કરવાનો સૌ વજે કે બહુ મસ્ત મજાની મ્યુઝિક સિસ્ટમ આવે આપણા ઘર માટે. નાનકડો રૂમ હોય ને, નાનકડી સિસ્ટમ છે. એની કિંમત છે જેબ્રોનિક સાઉન્ડ સિસ્ટમ, જે આપણે બોક્સ આખું લઈ આવ્યો છો. બરાબર, આની હું સિસ્ટમ છે એમને તમને કહી દઉં. ક્યુ મોડલ છે આ રીતની સાઉન્ડ સિસ્ટમ છે અને ટાવર વાળું છે. ઓલા સ્પીકર ને જે આપણે હોય ને એવું કંઈ છે નહીં, ટાવર વાળું છે. બરાબર, આ જેબ્રોનિકનું છે અને આ છે એનું મોડલ. આઉટપુટ પાવર છે 200 વોટ. 200 વોટનો આઉટપુટ પાવર છે. બરાબર, અને મેક્સિમમ 32 GB મેમરી પેન ડ્રાઈવ સપોર્ટ કરે છે, 32 GB. બરાબર, અને મોડલ નંબર છે, મોડલ નંબર હમણાં તમને કહી દઉં. અને એનો વેટ છે 6.45 kgનો વેટ છે, એટલે 6.5 કિલો જેનો વજન ધરાવે છે. અને આ સાઉન્ડ બાર ટૂંકમાં એટલી લંબાઈ ને એટલી પહોળાઈ છે એ રીતનું બતાવે છે. અને મોડલ છે જ્યુક બાર 6000 DWS પ્રો. આ મોડલ નંબર છે. તો ફટાફટ આપણે આનું અનબોક્સિંગ કરશે અમારા ધાર્મી બેન. ધાર્મી, તારે અનબોક્સિંગ કરવું ને? તો આનું ધાર્મી કાતર લઈ આવીને બેસી ગઈ છે. તો હમણાં ફટાફટ કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર. હમણાં આનું અનબોક્સિંગ અમારા કૃપાઈ થોડું થોડું કરાવશે. હા હા, તો આ સારા પાડે છે મારે. જોઈ બધું નોટિસ કરે છે ક્યાંથી ખોલવું નહીં બધું. તો ફટાફટ આપણે ઓપન કરી છે જેબ્રોનિક સિસ્ટમનું મોડલ નંબર જ્યુક બાર 6000 અને 200 વોટનું આઉટપુટ ધરાવતું 32 GB મેમરી કાર્ડ સપોર્ટ કરતું 6.5 કિલોનું જેબ્રોનિકની સાઉન્ડ સિસ્ટમ. તો ફટાફટ એને આપણે અનબોક્સ કરી નાખીએ. ચાલો ફટાફટ અમારા ધાર્મીબેન છે ને અનબોક્સિંગ કરે છે. હાલો, અહીંથી એકથી ખોલી નાખ્યું. બરાબર, હવે વાં વહી જા. ધાર્મી આમ ગઈ ને ત્યાં એક હું તોડ નાખો. જોઈએ આમાં શું શું નીકળે છે. રિમોટ વાળું છે કે ને? રિમોટ વાળું જ આપે છે. હવે અત્યારનામાં રિમોટ હોય, જોકે USB પેન ડ્રાઈવ હોય એટલે હોય જ એમ. હાલો, બોક્સ ઓપન કરી નાખ્યું છે. અમારા ધાર્મીબેન આવે ને એટલે આમાંથી કાઢે. અને હા, LED ડિસ્પ્લે વાળું છો. LED ડિસ્પ્લે છે. પછી મલ્ટી કન્ટિન્યુટી છે. એનો મતલબ એ કે એમાં કંઈ દોરડાની જરૂર ન પડે. વૂફર અને ટાવર ઓટોમેટિક વાઈફાઈથી કનેક્ટ થઈ જાય. એમાં ક્યાંય પણ વાયરની જરૂર જ નથી પડતી. તમારે વૂફર ગમે ત્યાં રાખો અને એની લિમિટમાં, મતલબ એની જે રેન્જ હોય ને, અને એનું જે ટાવર છે એ ગમે ત્યાં રાખો. બરાબર, કંઈ વધારે દોરડાની વાયરની કોઈ ઝંઝટ જ નથી. બરાબર, LED ડિસ્પ્લે આવે અને રિમોટ પણ ભેગું છે. આપણે વૂફર બહાર કાઢી લીધું છે. આની અંદર જો પાછળ કાંઈ આવતું નથી. હમણાં બતાવી દઉં પ્લાસ્ટિક કાઢીને. પાછળ જો કેબલનું કાંઈ આવતું જ નથી. બરાબર, જો આ મોડલ નંબર છે. આ પાવર લેવાનું છે. બાકી આ USB પેન ડ્રાઈવ આપેલું છે. બરાબર, આ સ્વિચ છે ઓન ઓફ કરવાની. એવું લાગે તો, બાકી એની કંઈ જરૂર નથી. એટલે પેન ડ્રાઈવ એક આવરમાં પણ છે. તો ફટાફટ હવે ટાવર પણ અનબોક્સિંગ કરી નાખું. પેકિંગ કેવું આપે જોવો તો. પેકિંગ જોઈને જ એમ થાય કે ઓપન કરવું જ નથી. એવું મસ્ત મજાનું પેકિંગ કરીને આપ્યું છે. એવડું બોક્સ. ભેગું રિમોટ છે, એનું કેબલ છે અને દિવાલમાં લગાડવા માટેના સ્ક્રૂ પણ આપેલા છે. તો ફટાફટ પહેલાં ટાવરને ઓપન કરી. આમાં પાછળ પોઈન્ટ આપેલા છે. પાછળ આવરું છે. પાછળ પણ જો એક USB આપેલું છે. ઓક્ઝિલરીની પિન અહીંયા છે. ઓપ્ટિકલની પિન અહીંયા છે. અને આપણે ટીવીની પિન લગાડવી હોય તો એ અહીંયા છે. બરાબર, અહીંયા કંઈક પાછળ આ રીતનું સિસ્ટમ છે. બાકી બીજું કંઈ છે નહીં. અને આ દિવાલમાં સ્ક્રૂ ખોલીને એમાં લગાડવા માટેના બે બાજુ પોઈન્ટ આપેલા છે અહીંયા. પછી હવે આમાં સ્વિચું છે કે નથી જોઈ લઈએ. હા, સાઈડમાં સ્વિચું આપેલું છે. પાવર ઓન ઓફ અને વોલ્યુમ પ્લસ માઇનસની સ્વિચો અહીંયા આપેલું છે. તો હવે આપણે આને ફટાફટ
લગાડી દઈએ અને ટેસ્ટ કરી લઈએ. આ બાજુ કાંઈ છે નહીં, બરાબર. શું છે ને કેવું વાગે છે ફટાફટ જોઈ લઈએ. તો ફાઇનલી આપણે છે ને આપણું જે સાઉન્ડ સિસ્ટમ હતી લગાડી દીધી છે. જો અહીંયા એનું ઓફર છે અહીં રાખી દીધું છે અને સ્પીકર છે અહીં રાખી દીધું. આની અંદર 5 સ્પીકર આવેલા હોય જે અલગ અલગ ગોળની ગોળે છૂટે. 1 2 3 4 ને 5 જે અલગ અલગ આ છે આમ ત્રાહી આ બાજુ ગોળીની ગોળે છૂટે, આ છે ત્રાહી આ બાજુની સાઈડમાં ગોળીની ગોળે છૂટે. વચારેનું છે સેન્ટર છે એ સેન્ટરમાં આવે. અને આની કેવી છે સિસ્ટમ તો મેં તમને બધું સમજાવી દીધું અને ક્વોલિટી કેવી છે તમને હમણાં સમજાવી દઉં. જો આ બીજો મોબાઈલ છે આપણો, એમાં બ્લૂટૂથથી મેં કનેક્ટ કરી લીધું છે. આ બ્લૂટૂથ મોડ ઉપર આવી ગયું છે અને આમાં હું છે ને 7 સેકન્ડથી વધારે ટૂંકમાં નહીં રાખી શકું, નકર શું છે કોપીરાઇટ આવી જાય. પછી આપણે તમને બીજું જે અષાઢી બીજનું ગીત છે ને હમણાં કનેક્ટ કરેલું હમણાં સાંભળો. આજે અષાઢી બીજનું આપણે ગીત આમાં જો કે મોબાઈલમાં સ્પીકરમાં એ બધી ક્લિયરિટી તમને નહીં સંભળાતી હોય, પણ 1 નંબરની ક્લિયરિટી છે. એમાં કંઈ ઘટે જ નહીં. બહુ મસ્ત મજાનું તમને ગમે એવું ગીત સોંગ હશે, ગીત હશે તમારું ફેવરેટ સાંભળવાની મજા આવશે. હવે જે કોપીરાઇટ ના આવે ને એવું એક ખાલી મ્યુઝિક મેં એમાં લગાડીને રાખ્યું છે, સંભળાવું હમણાં 1 મિનિટ. જે મારા મોબાઈલમાં છે ને જે હું વ્લોગ બનાવું ને એમાં યુઝ કરું છું ને એ આમાં નાખી દીધું છે. સાંભળો. સ્ટાર્ટ. छूने की आशा आसमानों में उड़ने की आशा, दिल है छोटा सा छोटी सी आशा मस्त भर मन की. સાંભળો સોંગ. તો આપણે બંધ કરી દીધું છે અને ડાયરેક્ટ બ્લૂટૂથ વાઈફાઈ ડાયરેક્ટ ટીવી કનેક્ટ બધી એમાં સિસ્ટમ અવેલેબલ છે. અને બહુ મસ્ત મજા આવે એવું સંગીત પ્રેમી જે લોકો હોય ને એને બહુ મસ્ત મજાનું કામનું છે અને દિલ ખુશ કરી દે એવી મ્યુઝિક નીકળે છે. અને અત્યારે વ્લોગની અંદર એટલું ફરી પાછા મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ.